કરતો તો દાદો બાપુજી પોતાને 100 દીકરાની મૂડી અને દીકરાની વહુએ અણખો માંડ્યો. દાદા બાપુજીને પોતાના ધણીને વાત કરે, કાં તો તમારા બાપને રાખો કાં અમને રાખો. કેદી શું કે આજ શું ભાઈ વહુ પાસે રે ને દીકરા લાચાર થયા. મારા બાપા બાપુજીને દાદા બાપુજીને પોતાના દીકરા વાત કરે, બાપુ હાલો આપણે શિકારે જવું છે, હાલો આપણે શિકારે જવું છે. મારો બાપ બાપુજી ધીરે ધીરે વાત કરે, બેટા આ તો હવે મારી 80 વર્ષની ઉંમર, હું આઈ અખમ સૌ, હું શિક્ષા શું કરીશ? મારે ખોટે ખોટું હેરાન થવા આવું. પોતાના દીકરા વાત કરે મારા બાપા બાપુજી પોતાના દીકરા વાત કરે, બાપુ તમે બીજું બધું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ અમે છોકરા જાય તમે વડીલ ભેગા હોય તો સારું લાગે. સીમમાં એકલા જાવ ખાલી ગયેલી ભાષામાં દીકરાની આવી વાતો સાંભળે બાપુ કે કહેવાનું ને હાલો ભેગા વાત કરતા વાર લાગે. આજની વન ગજની વનની માલપા મારો બાપ બાપુજી 4 વનની માલપા આવી ગયા. અઘોર સિંહની માલપા માથે કાળો ડાળ પડે. દાદા બાપુજીને પોતાના દીકરા વાત કરે, બાપુ આયા અમે હાકો માંડ્યો છે, હાકો, અને તમે આયા બેસજો, અમે હમણાં વારો કરીને આવીશું, હમણાં અમે વારો કરીને આવીશું. અને પાણીની ઘૂમની અહીંયા રાખી છે, તમને તરસ લાગે ને તઈ પી લેજો. પોતાના બાપને મૂકી રાખતા હતા. વિચાર તો કરો મિત્રો, એ સમય કેવો હોય છે, વેળા કેવી હોય છે. કારણ કે નિર્ધનીઓ હુતો નિંદર ભર્યો જેને પેટ ભર્યા ના કામ, નિર્ધનીઓ હુતો નિંદર ભર્યો જેને પેટ ભર્યા ના કામ. ઓલા જાણ માણસને નહીં તો મરણ જાણને પૂરા લાગે. કારણ કે દુઃખ કેને હોય? આપણા ગામની માલપા હો ભાઈ હોય તો હોય દુઃખ ન હોય. આપણા ગામની માલપા 150 ખોડા હોય તો 150 ને દુઃખ ન હોય. પણ દુઃખ કેને હોય? જેને દેવીની ગતિની રતિની ખબર હોય, જેને ભાઈઓની આવતી જાતી ખબર પડે, એ અંદર ને અંદર પેટમાં ભરતો હોય. કારણ
ઈસમાની માલમાં મારો બાપ બાપુજી 2-4 કલાકનો સમય થયો. મારા બાપ બાપુજી હતો ને તરસ લાગી. મારા બાપ બાપુજીને તરસું લાગી. દાદા બાપુજીને તરસ લાગી તો ઓલા દીકરા પોતાની પાણીની ભૂંગળી હતી ને આમ આડો આવરો હાથ કરી પાણીની ભૂંગળી હાથમાં લીધી. પોતે ખોલી ત્યાં આમ પીવા જાય ને શું સમય પાણીની ભૂંગળી હતી ને એમાં મારા બાપ બાપુજીને મોઢામાં ધૂળ ગઈ. મારા બાપ બાપુજીનો ઓળખો થયો. મારા દીકરા તો ખૂટી ગયા પણ મારા બાપ બાપુજીની દેવી મારા બાપ વીર ભાણની દેવી તું ખૂટી ગઈ. આજ આ રાની માલમાં મારી વિવાહ ભરની દેવી તો કાન પાહો થઈ ગયો. આગળ વડની માલમાં કોઈ દેવી હોય ને મને ભાગવાને તારે ને એને મારા કર્મ પૂછું. ખબર ગુગરીનો અવાજ આવ્યો. મારા બાપ બાપુજી પાયે આવી ઊભી રહી ગઈ. હાલ મારા ભાગવા જો તને તારી દેવીના મરડા લગી પોગાડું લઈને તો મને રણની દેવીના નામનો સાડીઓ બાંધો. આમરે એ તું કઈજી પણ જગતને કોઈને કેવા દેતી નહીં હો. રવા દેજી મારા બાપ બાપુજીની દેવી મારા દાય દુશ્મનને રાજી કરી દેતી નહીં હો. લાવો મારી વસ્તી લાવો. મારા પિતા મારી મને ભાગવાની દેવીને હાથ મારે. હરી હરી કરીને મારો બનાવેલો છે. અને લાવો બધી વસ્તી મારા કીધામાં રહ્યો. બાપુજીની દેવીને હાથ પાડો અને બેટા હોરમાં ભાતું નહીં અને મારા પહોળાને જો આપે જમાડવા ન આવું ને તો મને ગરીબની દેવીને મને ભાગવાની દેવીને ઓળખાય નહીં હો. ભાગવાની દેવીને ઓળખાય નહીં હો. ભાગલો છે ગરીબ ભાગલો. એ મારા
બાપ ભાગુજીની દેવી જોઈજે આ વનના ડોહાના પૌરાનો ડુબર ભાગલો લાવો લાવો મારી વસ્તી એ પાપથી શેટા રહી જો ધર્મથી ઢુકડા રહી જો અને મને ભાગુજીની દેવીને હાથ પાડો અને કદાચ જો હાથે આવીને ભી નો રહું ને અને આપણે મારા પૌરાની ખબર ન લઉં ને તો મને ભાગુજીની દેવીને ખોટ પડે બધે તારો સમય આવીને હમણાં ઉભો રહી છે બરા બાપ બાપ આમડે છોકરી તો જો મારા બાપ ભાગુજી દેવી હે જોઈજે હો આ તારું અમર છોકરીઓ આવ્યો છે તારા સેલ ભૂતમિયા ભાંગવાનો સમય પણ જોઈજે મારા બાપ ભાગુજીની દેવી મારા અબુરિયા છે ને મારા વનિયાના પૌડાઈને શેતરાવા દીધી લાવો લાવો બધી વસ્તી લાવો બધી વસ્તી લાવો ગરીબી રાખીને મને મુઠ્ઠી કરું પણ વાપરે અને જો સંદર્ભે લેખ નો લખું ને અને કદાચ 52 પાનાના છોકરે લેખ લખીને આવું નહીં ને તો મને ભાગુજીની દેવીને ઓળખાય નહીં બેટે હો દેવીને ઓળખાય નહીં બેટે હો હા મને આમાં વસ્તુ કોઈ હારા તંદીના મળા હોય અને મને ભાગુજીની દેવીને હાથ મારે અને બેટા કદાચ જો જમણા પગનું ઠેબુ મારે તો મને ભાગવા કોને અત્યારે ઊભું ન કરું ને તો મને ગરીબની દેવીને ખોટ પડે હો આમરે આમરે
સો રામણા એ કુંડિયા કુંડની માલમાં મારી જાદુગરી કહેવાય મારી ઉગાડી તલવાર મારી મેરડી છે હો અને બેટા કદાચ એ કોઈ કરગઠીના મળ આવે ને તારો મરકી નામના રોગ આવે કોઈ રૂપલા વાજા જેવા વાદ માને આમરે આમરે મધરી રાતે અવાજ કોણ સાંભળે મધરી રાતે હોકારો કોણ દે જેથી તારા ભાઈઓ હોકારો નો દે તારા ભાગા હોકારો નો દે તઈ મને ભાકુજી મને મેરને હાથ પાડજે બેટે અને હો વરાની ડોહરની બની સાંભળે સાંભળે ઈસમાની માલમાં બદરુભાઈ આપે આ ભાકુજી બાપાને મારી રણની દેવી લઈને આવી ગયો રણમાં હાજરીનું રૂપ લઈ મારા બાપ ભાકુજીને દોરી મુંડળે લઈને આવ્યા આવું જે આ કામ કર્યું મારા બાપ ભાકુજીને એમ થયું આ તો ભાઈ ભાઈ મારી દેવી તમે મારી જાઓ ટૂંકામાં વાત કરું દેવીને જમાડવાનું થયું દેવીને જમાડવાનું એ થયું મારી નાયત ને વાયક મારી દેવી મારી નાયત ને કંકોત્રા લખ્યા માતાજીને નિવેદ કરે ને એટલે ઘણા ખરાને ખબર નથી કે આ તાર નાયતે જે ધુવા ધૂણવાનું રાખે આ રંગરાગ નથી આ મોજ શોખ નથી અત્યારે તો નિવેદમાં કેમ લગન હોય કેવો વર્તાવ થવાનો લગન હોય પણ એવું નથી વાલા આ તો દેવી જમાડતા હોય અને માતાજીને આપણે દાણા જોયા હોય જોયા હોય માતાજીને પૂછ્યું હોય મારી મુઠ્ઠી કોનો તને જમાડવો છે એમાં કાંઈ થોડું ઘણું કાંઈ બાકી રહી જાય ને એટલે કોઈ કોઈ મારી નાયત હોય એના મુખે આવીને આપણે ભાકુજીની દેવી વાત કરે કે ભાઈ આ એનું માનવું છે આ એનું માનવું છે કાંઈ બાકી રહી ગયું તો કોક મારી નાયતના મુખે વાત કરે કે દીધું અહીંયા તો ભૂલો પડ્યો છે હે માતાજીને મારો બાપ ભાકુજી દેવી જમાડવા બેઠો બેઠો એ બેઠો મારી નાય તમે વાયક દીધો
ટૂંકામાં વાત કરું માતાજીના આજે દેવીના ડાકલા ઘૂંઘરા વાગે આવી રીતના રાતે 12-1 સમય થયો હોય છે ભલા મારા એ દેવીના નિવેદ કરો ને એટલે 12 કલાક થતી ઘણી દેવી હાજર રહેતી નથી 12 કલાક છત્રી ઘડી દેવી હાજર નથી રહેતી પણ કોક એવી વેળા પડી જાય કોક એવો સમય બની જાય આનો મારી દેવી તો સુપાતન નાયકના મુખ્ય વાદ કરી જાય સબદ પાડી જાય ભાઈ હે મધરી રાતનો સમયો બન્યો એ મારા બાપ ભાકવા પાયે આવી ઊભી રહી ગઈ મેઘની રાતનો સમાર બન્યો દેવીના રંગ રંગ હાલતા હતા મધરી રાત મારા બાપ ભાકુજી ભાઈ આવીને ભૂલે ગયો ખમા ખમા મારી વસ્તી ખમા ખમા મારી રાતની રાજી મધરી રાત મારા બાપ ભાકુજી ભાઈ આવી હો આય મારી નાત હાબરો મારો ભાકો છે ને એનો 100 દીકરા છે એનો 100 દીકરા છે અને અત્યારે હું ભાકવાના મુખ્ય વાત માનું હાબરો મારા ભાકુજીને 100 દીકરા છે ને અને બેટા હવારનો દીવ ગયો જો હાથમાં નોતો તો મને ભાણિયાની દેવીને ખોટ પડે આમરે આમરે જોવા માંડ્યા આ બાપો કે 80 વર્ષની જડ છે ઘરે ડોસીમાં છે નહીં અને હજી દીકરા માંગે નાચમાં ખારક પડી ગઈ પણ ભલા માણા વા ફરે વાદળ ફરે ફરે નદીના નીર પણ ધર્મ બોલી જાય ને કોઈ દી ફરે નહીં ભાઈ એક વરા વઈ જાય બે વરા વઈ જાય કદાચ 100 વરા વઈ જાય પણ દેવીની બોલી નો જાય હવારમાં દીવ ઉગો મારા બાપ ભાકુજી દેવીને સંભાળે ને એટલે પરંગણે જાય ખાંડિયો કૂવો ખાંડિયા કૂવે દેવીદાન ચારણ જેને નાગ કડી હાડા તંદી નો સમય વીયો ગયો હાડા તંદી થઈ ગયા દેવીદાન ચારણ ને નાગે 10 કર્યો અને એને મરવાના હાડા તંદી થઈ ગયા હાડા તંદી નું મરવું દાદો બાપુજી આ બાજુ પરંગણે આવે પણ એ મળું હતું ને મળું
બાપુજી તો આંખે અખમ હતા એ મળું મારી નાયતે જોયું મારા બાપ બાપુજીને ફટકારે એ મળું પડ્યું તું ને મારા દાદા બાપુજી આંખે અખમ હતા હાથની દોરી અને જેબે મળું રાખ્યું અને મારી નાયત હતો ને એને હિસાબ કર્યો બાપુજી તું તો આંધળો છો પણ તારી દેવી એ આંધળી છે તું આંધળો છો પણ તારી દેવી એ આંધળી છે કારણ કે તું તો આંધળો છો તને કઈ અપશકન ન થાય પણ તારી દેવી અમને નાયત ને અપશકન કરે મારો બાપ બાપુજી રોવા મંડારી બેઠા થઈ ગયા અને આપણે મારા બાપ બાપુજી પાસે આવીને ઉભી રહ્યો લાવો લાવો મારી નાક લાવો શું મને ભગવાનની દેવીને મને આદરીની દેવીને હાથ પાડો એ મારો બાપ બાપો રહ્યો ને એ આદરો છે હું આદરીની દેવી આદરી નથી હો અને જા મારી નાક આ ખાંડીઓ કૂવો છે ને એમાં પાણી ભરી આવો અને એ ખાંડીઓ કૂવો જો મીઠો કરું અને જો હાડા મંદીનું મરું બેઠું ન કરું ને તો મને આધડિયાની દેવીને ખોઈ પડે હો આધડિયાની દેવીને ખોઈ પડે હો આધડિયાની દેવીને ખોઈ કોઈ મારી નાચ મને ટપોરો મારે મને ભાગવાની દેવીને હાથ પાડે અને બેટા કદાચ જો હાથે આવીને ભી નો રહું ને એ તો મને ગરીબની દેવીને ખોજ પડે બેટે હો બેટે હો માના જેટલા ગુણ ગાય એટલા થોડા પડે માના જેટલા પવાડા કરી એટલા થોડા પડે આપણા મનખાના કર્મ જુદા છે બાકી ધર્મ એકનું એક છે દેવી દેવી ક્યારે આવે દેવી હારું આપણા વડવાએ કેવી કેવી બંદગી કરી છે દેવી હારું થઈ આપણા વડવા હતા ને એને પોતાના હાડ હોમી દીધા છે ભાઈ અત્યારે એક ભાઈ ભાઈ નો સંબંધ હોય કોઈક ભાઈ બોલી જાય સહન નથી અને આપણા વડવા હતા ને ભાઈ એ મરવા લગી દેવીથી પીછે હતા આંબા રસાયવા છે અહીંયા દેવીએ રાવ રસાયવા છે સાયલાની મહેલમાં